દાહોદ જિલ્લામાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે, જ્યાં 3 ઈસમોએ પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી આશ્રમ શાળામાં ઘૂસીને વિદ્યાર્થીઓને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો। મળતી માહિતી અનુસાર લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે આવેલી અનુદાનિત આશ્રમ શાળામાં ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરે છે। પરીક્ષા સમય દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષામાં વ્યસ્ત હતા। એ દરમિયાન 3 અજાણ્યા ઈસમો શાળામાં પ્રવેશી છોકરીઓના વર્ગખંડમાં પહોંચી તેમની સાથે અયોગ્ય રીતે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો। શાળાના સ્ટાફના જણાવ્યા અનુસાર આ ઈસમો છેલ્લા 2 દિવસથી શાળામાં આવતા હતા અને બાળકોના ફોટા અને વિડીયો લેતા હતા। તેઓ મહિલા શિક્ષકોના સાથે પણ વાતચીત કરતા હતા અને તેમની સાથે સમય વિતાવતા હતા। જ્યારે સ્ટાફે પૂછપરછ કરી ત્યારે તેઓએ પોતાને પત્રકાર તરીકે ઓળખ આપી અને શંકા દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ શાળાના સંચાલકને શંકા જતા તેમણે તરત જ લીમખેડા પોલીસને જાણ કરી। પોલીસને જાણ થતાં જ 3 ઈસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ લીમખેડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી અને અજાણ્યા ઈસમોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે। શિક્ષિકા તરીકે સેવા આપું છું અને અહીંયા મારી આશ્રમ શાળામાં 2-3 દિવસથી અજાણ્યા ઈસમો આવી અને અમારી સ્કૂલમાં બાળકોની ગણતરી કરવા માંગે છે અને અમારી પાછળ ફરે છે અને છોકરીઓના ક્લાસમાં જઈ અને છોકરીઓના વિડીયો ઉતારે છે અને અમે અહીંયા 2 થી 3 બહેનો અહીંયા રહીએ છીએ તો અમારી પાછળ આવી અને અમારા ફોન નંબર માંગે છે અને અમને રજીસ્ટર માંગી અને અમારી હાથમાંથી ખૂંચવી લે છે। એવો બધો પ્રયાસ કર પ્રતાપપુરા આશ્રમમાં 2 દિવસથી અજાણ્યા લોકો આવીને અમારા ફોટા પાડે, અમારા